પિતા પુત્રને પોતાનું ધન આપે છે અને પિતા જાય છે. ધનનો વારસો પિતા પુત્રને આપે છે. પુત્ર જે કઈ સત્કર્મ કરે એનો વારસો માતા પિતાને મળે છે. પ્રહલાદ જેવો સત્પુત્ર હોય તો એ માતા પિતાનો ઉદ્ધાર કરે છે, અને દુર્યોધનના જેવો દુરાચારી દીકરો હોય એ મા બાપની દુર્ગતિ પણ કરે. પુત્ર થયા પછી માતા પિતાની ફરજ બહુ વધે છે. પુત્રના માટે બંગલો ન બનાવે કે બેંકમાં રૂપિયા ન રાખે કઈ ગુનો નથી. પુત્રને સારા સંસ્કાર ન આપે એ અપરાધ છે. બાલ્ય અવસ્થામાં હૃદય કોમળ હોય છે, ત્યારે જ તમારા બાળકને ભક્તિના સંસ્કાર આપો, એને બરાબર સમજાવો. ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ દિવસ ખાવું નહીં. બાલ્ય અવસ્થામાં સમજાવશો એ માની જશે. મોટો થયા પછી તો એનું હૃદય પથરા જેવું કઠણ થઈ જાય. કેટલાક તો રસ્તામાં ખાતા ખાતા જ આવે છે, કેટલાકને ઘરનું ભાવતું નથી, બજારનું જ ભાવે છે. કોઈ દિવસ બજારનું ખાશો નહીં. તમારા બાળકોને સારા સંસ્કાર આપો. બાલ્ય અવસ્થામાં જ એને ભક્તિના સંસ્કાર આપો. પ્રહલાદ જેવો સત્પુત્ર માતા પિતાને સદગતિ આપે છે, અને દુર્યોધન જેવો દુરાચારી દીકરો હોય એ માતા પિતાની દુર્ગતિ પણ કરે. એક ઝાડમાં કાગડો રહેતો હતો. સાયંકાળના સમયે હંસ અને હંસની ત્યાં આવ્યા છે. અંધારું થયું હતું. તે હંસે કાગડાને કહ્યું કે આખી રાત તમને અહીંયા રહેવાની ઈચ્છા છે. કાગડાએ કહ્યું ભલે. હંસ હંસની કાગડાના કહેવાથી ઝાડ ઉપર એક બાજુમાં રહ્યા છે. કાગડાની આંખ બહુ ખરાબ હોય છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે આંખથી બહુ પાપ કરે એ બીજા જન્મમાં કાગડો થાય. ભૂલશો નહીં, યાદ રાખજો. આંખ પાપ કરવા માટે આપી નથી. કાગડો હંસને વારંવાર જોવા લાગ્યો. પછી તો કાગડાની દાનત બગડી. સવારે હંસ હંસની જવા લાગ્યા ત્યારે કાગડાએ હંસને પકડી રાખી. હંસ કે છે, તમે શું કરો છો? કાગડાએ કે વાતો મારી છે, તમે આ ન્યાય કરો છો. સાયંકાળે અમે 2 જણ આવ્યા હતા, નતું એકલો જ આવ્યો. હંસની મારી છે, છોડતો નથી. બંને જણ કોર્ટમાં ગયા છે. કાગડો બહુ ચતુર હોય છે, ચાલાક હોય છે. કાગડો ન્યાયાધીશના બંગલે મળવા ગયો હશે. ન્યાયાધીશને લોભ આપ્યો. ન્યાયાધીશને કહ્યું કે આવતીકાલે તારે ન્યાય આપવાનો છે. હંસની કાગડાની છે એવું તું મારા તરફનો ન્યાય આપીશ તો તારા મરી ગયેલા માતા પિતા જ્યાં હોય ત્યાં હું તને લઈ જઈશ. કાગડો પિતૃદૂત હોવાથી એને મરી ગયેલા પિતૃઓ દેખાય. ન્યાયાધીશને લોભ આપ્યો, તું મારા તરફનો ન્યાય આપીશ. લોભથી ન્યાયાધીશે ખોટો ન્યાય આપ્યો. હંસની નથી, કાગડાની. હંસ બહુ દુઃખી થયો. ન્યાયાધીશે કાગડાને કહ્યું, મેં તારા તરફનો ન્યાય આપ્યો છે, હવે મારા માતા પિતા જ્યાં હોય ત્યાં તું મને લઈ જા. મને તે કહ્યું હતું, હું તને બતાવીશ. કાગડો ન્યાયાધીશને ઉકરડામાં લઈ ગયો. ત્યાં કીડા પડ્યા હતા. તે ન્યાયાધીશને સમજાવે, આ જે કીડો છે ને એ તારો બાપ થાય. કે મારો બાપ કીડો થયો છે? કે જેનો દીકરો ન્યાયાસનમાં બેસીને લોભથી ખોટો ન્યાય આપે એનો બાપ કીડો ન થાય. તારા પાપના લીધે તારો બાપ કીડો થયો અને તું પણ કીડો થવાનો છે. પુત્ર અતિ પાપી હોય તો મા બાપની દુર્ગતિ કરે છે, અને પુત્ર પ્રહલાદ જેવો ભગવદ ભક્ત હોય તો માતા પિતાને સદગતિ આપે છે. ત્રિસપ્તભી પિતા પૂતા પિતૃભી સહતે નગ. હું તારા પિતાનો ઉદ્ધાર શું કરું? તારા ભક્તિથી તારા પિતાને મુક્તિ મળી છે. પ્રહલાદજીની સુંદર કથા નારદજી રાજસુ યજ્ઞમાં ધર્મરાજાને સંભળાવે. સાધારણ એક નિયમ હોય છે, એક પ્રકરણ પૂરું થાય કે વક્તા શ્રોતાના મુખને જુએ છે, અને તે ચતુર વક્તા શ્રોતાનું મુખ જોઈને સમજી જાય છે કે કથાની અસર કેવી રીતે છે. તમને બહુ કંટાળો આવી જાય ને તો એની પણ ખબર પડી જાય. કથા કરતા કરતા નારદજીએ ધર્મરાજાના સામું જોયું. ધર્મરાજ ઉદાસ થઈને કથામાં બેઠા હતા. લમણે હાથ રાખ્યો, ચિંતામાં બેઠા છે. નારદજીને તે ઠીક લાગ્યું નહીં. મેં પ્રેમથી કથા કરી પણ રાજાને કથામાં આનંદ થયો નથી. ચિંતામાં બેઠો છે એવું દેખાય છે. સંત હૃદય સરળ હોય છે. નારદજીએ સરળતાથી પ્રશ્ન કર્યો, કથામાં આનંદ નહીં આવ્યો? મારી કઈ ભૂલ થઈ હશે, તેથી તમને કથામાં આનંદ આવ્યો નથી. ધર્મરાજાએ કહ્યું, ના મહારાજ, તમારી કોઈ ભૂલ નથી, આપણે કથા સુંદર કરી. કથામાં તને આનંદ થયો નથી, તારું મુખ જોતા એવું લાગે છે તો કઈ ચિંતામાં બેઠો છે. ધર્મરાજાએ કહ્યું, મહારાજ, તમે જે કહો છો એ વાત સાચી છે, કથામાં તો આનંદ આવ્યો. હું ક્યારનો વિચાર કરું છું પ્રહલાદનો પ્રેમ કેવો, ભગવાનમાં એનો વિશ્વાસ કેવો. પ્રહલાદજીએ કહ્યું, આ સ્તંભમાં ભગવાન છે. પ્રહલાદના માટે સ્તંભમાંથી પરમાત્મા પ્રગટ થયા.
5 વર્ષના પ્રહલાદજીને દર્શન થયા. હું 55 વર્ષનો થયો, હજુ એક વાર પણ મને દર્શન થયા નથી. કૂતરો જેમ આખો દિવસ રખડે છે તેમ આખો દિવસ હું પૈસાના પાછળ પડ્યો, પરમાત્માના પાછળ હું પડ્યો નહીં. કૂતરાને ભૂખ લાગે ત્યારે કૂતરો ખાય છે. મેં આ સુધી લૂલીના લાડ બહુ કર્યા છે, બહુ મેં ખાધું. મેં પરમાત્માના માટે કઈ કર્યું નથી. મને એક વાર પણ ભગવાનના દર્શન થયા નથી. ધિક્કાર છે. મને એ ચિંતા થાય છે અંતકાળમાં હવે યમદૂત મને બહુ મારશે, બહુ સજા થશે. મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. અંતકાળમાં મારી શું દશા થશે? શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ ધનમ મેરુતુલ્યમ યશશ્ચારુચિત્રમ હરેરંગ્રી પદમે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ ષડંગાદિવેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિગદ્યમ સુપદ્યમ કરોતિ અનર્ઘાની રત્નાની ભુક્તાની સમ્યક સમાલિંગિતા કામિની યામિનીષુ હરેરંઘ્રી પદ્મે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. અંતકાળમાં મારી શું દશા થશે? મને યમદૂત બહુ મારશે. મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. કોઈ પૈસા બહુ કમાવે, બહુ સુખ ભોગવે એને લોકો ભાગશાળી કહે છે. ઠીક છે, આજે સુખ ભોગવે છે, અંતકાળમાં ક્યાં જશે? અંતકાળમાં અતિ દુઃખ છે. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે 1000 વીછી એક સમયે કરડે એવું દુઃખ શરીર છોડતા જીવાત્માને થાય. એક વીછી કરડે છે ત્યારે કેવી વેદના થાય છે બધા જાણે છે. 1000 વીછી એક સમયે કરડે. અંતકાળમાં અતિ દુઃખ છે. મારી શું દશા થશે? મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. મને હજુ એક વાર પણ ભગવાનના દર્શન થયા નથી. ધિક્કાર છે. મને એ ચિંતા થાય છે અંતકાળમાં મારી શું દશા થશે. કથામાં તો મને આનંદ થયો. મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. મારું જીવન પશુના જેવું. મને એની ચિંતા થાય છે.